બોરસદ શહેરી વિસ્તારમાં એસડીઆરએફની એક ટીમ કાર્યરત. બોરસદ વનતળાવ પાસેના વિસ્તારમાંથી 200 જેટલા લોકોનું સરસ્વતી શિશુ મંદિરમાં સ્થળાંતર કરાયું. બોરસદ શહેરી વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની તાકીદે એસડીઆરએફની 15 સભ્યોની એક ટીમ મોટરબોટ સાથે કાર્યરત થઈ છે. આ ઉપરાંત આણંદ નગરપાલિકાની એક મોટરબોટ અને 2 અન્ય મોટરબોટ બોરસદ ખાતે પહોંચી ગઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ બોરસદ શહેરી વિસ્તારમાં અને નીચાણવાળા વિસ્તારોમાં કોઈ જાનહાનિ ન થાય તે માટે બોરસદ પ્રાંત અધિકારી શ્રી દ્વારા તાકીદે પગલાં ભરી વનતળાવ પાસેના વિસ્તારમાંથી 200 જેટલા લોકોનું સરસ્વતી શિશુ મંદિરમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. સ્થળાંતર કરાયેલા લોકોને બપોરનું ભોજન પણ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે અને તેમના રાત્રિના ભોજનની પણ વ્યવસ્થા શેલ્ટર હાઉસ ખાતે કરવામાં આવી હોવાનું પ્રાંત અધિકારી શ્રી બોરસદ દ્વારા જણાવાયું છે. રિપોર્ટર અરવિંદ રાવલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, આણંદ.